હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાઉંભાજીના પાઉં, જે ઘરે બનાવવા બિલકુલ ઇઝી છે અને એકદમ સોફ્ટ બને છે. અને એ પણ કઢાઈમાં બનાવીશું. તો સૌપ્રથમ પહેલાં આપણે થોડું ગરમ પાણી લઈશું. એની અંદર 2 ચમચી ખાંડ નાખીશું. તેને પાણીની અંદર બરાબર હલાવીને ઓગાળી દઈશું. પછી ચેક કરવાનું કે પાણી આપણું થોડું હલકું ગરમ હોવું જોઈએ, બહુ ગરમ ના હોવું જોઈએ. પછી તેની અંદર 3 ચમચી ઈસ્ટ નાખીશું. ઈસ્ટ નાખીને તેને હલાવીને 10 મિનિટ માટે ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું. 10 મિનિટ પછી તમે જોશો તો આપણી ઈસ્ટ ફૂલીને તૈયાર થઈ ગઈ હશે. તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ. 10 મિનિટ એને સાઈડમાં રાખીએ, જે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. તો આપણે 2 કપ મેદો લઈશું અને 1 કપ ઘઉંનો લોટ લઈશું. પછી તેની અંદર મીઠું નાખીશું. તમારે એકલા મેદાનો બનાવવો હોય તો તમે 3 કપ મેદો લઈ શકો છો. મેં અહીંયા ઘઉં અને મેદો 2 મિક્સ કર્યા છે. પછી તેની અંદર આપણે બટર નાખીશું. 3 ચમચી જેટલું આપણે બટર નાખીશું. બટર આપણું વધારે પડતું મેલ્ટ કે વધારે પડતું કડક ના હોવું જોઈએ. પછી તેની અંદર ઈસ્ટ નાખીશું. ઈસ્ટ જોઈ શકો છો તમે કે આપણી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો તેને હલાવીને આપણે લોટની અંદર નાખી દઈશું. જો તમારી ઈસ્ટ આ રીતે ફૂલીને તૈયાર ના થઈ હોય તો તેને કાઢી નાખજો અને પછી બીજી વાર તમે ઈસ્ટને તૈયાર કરવા રાખી દેજો, કારણ કે આ ઈસ્ટ પછી કામમાં નહીં આવે. ઈસ્ટ નાખીને આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું. બધો જ લોટ એને એકદમ બરાબર મિક્સ કરવાનો છે. આપણો લોટ બરાબર મિક્સ થઈ જાય પછી તેની અંદર દૂધ રેડવાનું છે. દૂધ નાખીને એનો એક લોટ બાંધવાનો છે. દૂધ ના તો બહુ ગરમ કે ના તો બહુ ઠંડુ, રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. પછી તેને જેમ જરૂર પડે એમ થોડું થોડું નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટ આપણો સોફ્ટ હોવો જોઈએ, ના બહુ ઢીલો કે ના બહુ કઠણ. લોટ બરાબર બંધાઈ જાય એટલે એને 10થી 15 મિનિટ સુધી આપણે એને બરાબર ભેગો કરવાનો છે અને બરાબર રગડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરું છું. એ જ રીતે તમારે બરાબર એને ખેંચીને મિક્સ કરવાનો છે. જેટલો તમે આ લોટને આવી રીતે મસળશો એટલો જ આપણા પાઉં સોફ્ટ થશે અને એકદમ ફૂલા બનશે. મેં ફર્સ્ટ ટાઈમ પાઉં બનાવવાના ટ્રાય કર્યા, પણ ટ્રસ્ટ મી સારા બને છે. તમે બી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બરાબર એકદમ સોફ્ટ થઈ ગયો છે અને આવી રીતે રાઉન્ડ કરી દેવાનો છે અને નીચે બિલકુલ બી સ્ક્રેચ કે એવું ના રહેવું જોઈએ. એકદમ આપણો ટક કરીને આપણે એને રાખવાનો છે. પછી તેને એક બાઉલમાં ઢાંકીને 4થી 5 કલાક માટે રેસ્ટ આપવાનો છે. 4-5 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ ફૂલીને તૈયાર થઈ ચૂક્યો છે. લોટ કેટલો હતો ને અત્યારે આની ક્વોન્ટિટી કેટલી દેખાય છે. તો જુઓ, આ રીતનું તમારું થાય તો સમજવાનું કે તમારો લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે. પછી તેને બહાર કાઢીને ફરી આપણે જે રીતે મસળ્યો હતો એવી જ રીતે એને મસળવાનો છે. 2થી 3 મિનિટ માટે એને મસળ કરવાનો છે. આપણે આ બંને ખાલી ઘઉંના લોટમાં બી બનાવી શકીએ છીએ, પણ એની મેથડ થોડી અલગ છે. એ બી હું તમારી સાથે કોઈ વાર શેર જરૂર કરીશ. પણ તમને આ બંને રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી કહેજો. લોટને મસળીને પછી તેના પાર્ટ પાડી દેવાના છે. આપણે એક પાર્ટ લઈ લેવાનો છે, બીજા પાર્ટને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનો છે. પછી એક પાર્ટને લઈને તમારે જે સાઇઝમાં જોઈએ એ સાઇઝમાં આપણે એક બનના લુવા તૈયાર કરીશું. આવી રીતે રાઉન્ડ કરી દેવાનું છે. પછી એને આપણે ચપાતી કટ કરીશું. જો તમારે મોટી સાઇઝ જોઈએ તો મોટી સાઇઝના અને નાની સાઇઝમાં જોઈએ તો નાની સાઇઝમાં. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતી હતી તો મેં નાની સાઇઝમાં બનાવ્યા છે. આ રીતે કટ કરીને એક લુવું લઈ લઈશું. તેને બરાબર બધી બાજુથી ભેગું કરી દઈશું, જેથી કોઈ બી એક તિરાડ કે કશું રહેવું ના જોઈએ.
એવી રીતે બધા લુવા આપણે તૈયાર કરી દઈશું. પછી એક થાળીને બટરથી ગ્રીસ કરી દઈશું. પછી આપણે જે લુવા તૈયાર કર્યા હતા તેને થાળી પર મૂકી દઈશું. પછી થાળીને આપણે કઢાઈમાં મૂકી દઈશું. મેં કઢાઈને રેતી નાખીને એની ઉપર ઢાંકીને 5 મિનિટ સુધી એને ગરમ થવા દીધી હતી. પછી આપણે ડીશ મૂકીને એની પર દૂધ લગાવી દઈશું અને ઢાંકીને 20થી 25 મિનિટ માટે, બહુ તો 30 મિનિટ માટે આપણે એને રાખીશું. અને ગેસ આપણો એકદમ લો ફ્લેમ પર હોવો જોઈએ. તો તૈયાર છે આપણા મિની પાઉં. પછી તેને બહાર કાઢીને ઉપર આપણે બટરથી ગ્રીસ કરી લઈશું. તો તૈયાર છે આપણે પાઉંભાજીના પાઉં. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ને એવા સરસ બન્યા છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી બન્યા છે. તો લેટ્સ એન્જોય.